તમને એમ નથી લાગતું કે જમતા આટલી વાર ના લાગે કોઈને? માત્ર 30 કિલો લગભગ હશે તો હશે મારા હિસાબે. તો કે અત્યારે આપણે આવી ગયા છે વડાપાઉં ખાવા માટે. જો કે વડાપાઉં ખાતા પહેલાં જ આપણે ખબર હોય કે અહીંયાના વડાપાઉં બહુ મસ્ત જ આવે છે. તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. કાલનો જે બ્લોગ હતો એ બહુ જબરદસ્ત હતો. શાબાશ! તમે જોયો, બહુ મજા આવી. અને એના સિવાયના હું શોર્ટ્સ પણ નાખું છું રાતના 9 વાગે. તો રાતના 9 વાગ્યાના શોર્ટ્સ તમે જોજો, ફની શોર્ટ્સ છે. તો એ પણ તમને જોવાની મજા આવશે. તો બીજું તો કંઈ નથી કે હું સૂઈને ઉઠી ગયો છું, નાહી ધોઈ લીધું છે અને હવે પાછું આપણે કામે લાગી જઈએ. અને ચલો નિરાતે પછી મળીએ આગળ. અત્યારે પહેલાં કામ કરી લઈએ થોડું ઘણું. એનો પ્લાન સાંભળો ખાલી. હર્ષભાઈ જે પ્લાન કહે છે ને સાંભળો તમે. બોલો હર્ષભાઈ, પ્લાન કરો. પંખો થોડોક ધીમો કરી નાખો ને. પંખો થોડોક ધીમો કરી નાખો ને. એસી ચાલુ કરી દે, એસી ચાલુ કરી દે. નીચે મળીએ નિરાતે. અંદાજે મને તો 25 થી 30 કિલો લાગે છે. 25-30 કિલો છે. અરે યાર, આ છોકરા થઈને આવી વાતો કરો તો યાર શરમ આવી જોઈએ તમને ખરેખર. હું યાર એક હાથેથી ઉપાડ લેવાની તાકાત રાખું. માત્ર 30 કિલો લગભગ હશે તો હશે મારા હિસાબે. જોઈએ આપણે કેટલા કિલો જો હે ને. 35-30 કિલો જ કોઈ 50 કિલો તો કરવો ને. 50 કિલો हुआ ना 34 से 30 मेरे को मालूम ही ना भाई. 35 किलो 35 કિલો વજન આપણાથી નથી ઉપડતો. તમે વિચાર કરો, 35 કિલો વજન. बेटा तुमसे ना हो पाएगा. આપણે સિંગલ હા ભાઈ, 35 કિલો વજન જો હમણાં કેટલી વારમાં ઉપાડો તો જરીક વજન. હે ઉપાડો તો. જોયું, 35 કિલો વજન ડાયરેક્ટ માથે નાખી લીધો આ ભાઈએ. એ મારી ઉપર નાખો માં. એક હાથ 35 કિલો ઉપર. કેટલા કિલો વજન તમે ઉપાડી ગયો ભાઈ બંધ? 35 તો ઉપાડી લીધો. 70 કિલો ઉપાડી લ્યો એમ ને. બે કાર્ટૂન થઈ જાય ને તો 2 કાર્ટૂન ભેગા કરીને ઉપાડો તો એક વખત. એ તમારે એમાં વજન જ નહીં આવે. इसका वजन ही नहीं आएगा क्योंकि आप 17 से 18 किलो के हो. 18 કિલો ને અરે જવા દો. હલો ભલે 70 કિલો ના હોય ભાઈ, મારી સામે તો નીચું જ રહેવાનું હોય. ભલે 70 કિલો ના તમે વજન ઉપાડી લેતા હોય. तुम्हारे से भी कम है. मेरा वजन देखते हैं. चलो साइड हटो, साइड हटो. लाओ देखते हैं इन सबका वजन किया जा रहा है और बहुत कम वजन है. कुछ खाया पिया करो. 47 किलो वजन है मेरा. 47 किलो. आपको विश्वास नहीं आएगा कि मेरा इतना वजन है, पर मैंने अभी दिखाया भाई, देखा तो ना, मैंने दिखाया 47 किलो वजन है मेरा. मेरे से 30 किलो का वजन मैं उठा सकता हूँ, 30 किलो से ज़्यादा मैं नहीं उठा सकता. बट ये भैया है, ये भैया जो 60 किलो का वजन भी उठा लेंगे उबासी लेते लेते. એને જો કોકનો ફોન આવ્યો. હા હાલો. વાંધો નહીં, ચાલો મિત્રો નિરાતે મળીએ. આવું બધું નાનું જૂનું કરીએ છીએ. ચા મૂકવા જવું છે તો જોઈએ. ચા બા પીએ તો બનાવશું તો પી નાખશું આપણે, એવું કંઈ વાંધો નથી. બાકી નિરાતે મળીએ. હર્ષભાઈ શું કરી રહ્યા છો? અત્યારે તો વર્ક ચાલી રહ્યું છે ભાઈ. ઓકે, ઇન્ડિયા માર્ટનું વર્ક ચાલે છે કે કેનું વર્ક ચાલે છે? પર્સનલ વર્ક ચાલે. પર્સનલ વર્ક ચાલે છે, બરોબર છે. અને તમે જમીન આવતા રહ્યા કેટલા વાગ્યા બપોરના હતા? ટાઈમ કેટલો થયો છે? પણ લગભગ મેં છે ને તો 1.5 થી 2.5 કલાક આપણે જમવાનું લીધી. આજે 2.5 કલાક તમે જમવાનો બ્રેક લીધો છે. पागल हो गया क्या? તો તમને એમ નથી લાગતું કે જમતા આટલી વાર ના લાગે કોઈને? જમવા ક્યાં ગયો ઓકે, તો શું કરવા ગયા? વિઝિટ કામ હતું, વિઝિટ પતાવી ગયો તો આપણે તમને ખબર તો છે કે આ મેનેજર છું. હા, ડિસ્પેચ હેડ હો તમે, એટલે મારે તમને કહેવાય નહીં બહુ. તમે જોઈ શકો છો કે અહીંયા અમારે રાજકોટમાં વરસાદ આવે છે મસ્તનો, જબરદસ્ત. તમે જોઈ શકો છો મારી ગાડી પણ પલળી ગઈ છે. જોઉં તમે ખાલી, બહુ ગાડી પલળી જાય વરસાદમાં. તમે જોઈ શકો છો બહુ જબરદસ્ત અહીંયા વરસાદ આવ્યો હતો. અત્યારે તો ચોક ઝરમરિયાત છે, બહુ નથી અત્યારે વરસાદ એટલો બધો, પણ વાતાવરણ તો એવું છે કે ભાઈ દિલ ગાર્ડન ગાર્ડન હો રહા હૈ. ના ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. तो वांधो नहीं, चलो હવે હું થોડુંક ગામમાં જાઉં છું ગાડી લઈને. મારે થોડુંક કામ છે તો ગામમાં પતાવી લઉં થોડુંક કામ. અને થોડુંક ગામમાં જાય એટલે આપણે ખાવાનું તો હોય જ, તો થોડુંક ખાઈ આવીએ. ચાલો તો નિરાતે આગળ મળીએ.
ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી નીકળી અને પછી અત્યારે ટ્રાફિકની વચ્ચે આવી ગયા છીએ ખાવા માટે વડાપાઉં. તમે હું તમને બતાડું આગળ કે મેં તમને પહેલાં બ્લોગમાં કીધું હતું કે ભાઈ આપણે દર વખતે અહીંયા જ આવીએ છીએ ખાવા. તો વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ. તાલે કી ભાઈ ભાઈ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આવી ગયા છે વડાપાઉં ખાવા માટે. જો કે વડાપાઉં ખાતા પહેલાં જ આપણે ખબર હોય કે અહીંયાના વડાપાઉં બહુ મસ્ત જ આવે છે, એટલે આપણે અહીંયા જ ખાવા આવીએ દર વખતે, તમને ખબર છે. તમે જોઈ શકો છો સામે ટ્રાફિક આપણે અહીંયા એટલી બધી છે. આપણી ગાડી નડતી હોય પણ આપણે ગાડી નડે તો આપણે રાખવાની ગાડી ત્યાં જ, આપણે ખબર હોય નડે તો ભાઈ નડે ભાઈ. એમાં તો હવે આપણે એને કહ્યું કે કઈ હદ ગયા તો જોઈ લો તમે, વાંધો નહીં, હાલે રાખે આમાં તો. હવે નવા જૂના વિડીયો આપણે મળતા રહેવું નિરાતે. ચાલો તો નિરાતે મળીએ ખાઈ પીને. તમને મારી હાલત દેખાતી તમે જોઈ શકો છો. જો તમે જો, હું અત્યારે વરસાદના કારણે પલળી ગયો છું, કારણ કે હું નીકળો ત્યારે વરસાદ નહોતો, પણ પછી ધીમે ધીમે જેમ આપણે આગળ વધ્યા વડાપાઉં ખાવા માટે એમ વરસાદ ચાલુ થતો થયો અને વરસાદ વધતો જ ગયો. તો પછી વરસાદ વધી ગયો અને હું પલળી ગયો. જો દેખાય છે એમ જોઉં તમે, આ બધા અટાણે વરસાદના છાંટા છે તો પલળી ગયો છું. તો હવે પાછા હવે નાઇટ ડ્રેસ બીજો પહેરી લઈએ, અટાણે તો ઠંડી લાગી જશે. બાકી નિરાતે પછી મળીએ અને 4 વડાપાઉં ખાઈ લીધા છે, એટલે હવે કંઈ બીજો કોઈ પ્લાન છે નહીં. સીધો ઘરે આવી ગયો છું. એક કોની મૂછ બાકી મસ્ત લાગે આપણે, આ કોર થોડુંક ડાઉન છે પણ હાલે, વાંધો ના આવે. તો હવે કંઈ બીજો પ્લાન નથી. હવે આપણે સીધા સૂઈ જશું અને કાલે મોર્નિંગમાં મળશું. તો ત્યાં લગી બાય. અને હા, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જે વિડીયો ગમે એમાં વધારે કોમેન્ટ કરજો તો એ યુટ્યુબવાળા કંઈક આગળ વધારે, કારણ કે આમ તો તમે વધવા નહીં દો. આમ તો તમે મારી ભેગા હો નહીં, પણ હવે આમ નહીં તો આમ કંઈક તો આગળ વધવું પડશે આપણે. કરીએ ચાલો તો નિરાતે, બાય મળીએ. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार।